નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાડિયા, બોલે તો આપનો સેમ સર. અને આજે ઓફિશિયલી થર્ડ લેક્ચર, અને આપણે થર્ડ લેક્ચરમાં આપણે સમજવાનું છે મારા અને તમારા સૌના એવા પ્રિય માતૃશ્રી, કે જેને આપણે પાયોનિયર ઓફ નર્સિંગ કહીએ છીએ, જેનું નામ છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. અને એની બ્રીફ ડિટેલ્સ જે છે એ આપણે સમજવાની છે. તો ફટાફટ એક નજર નાખી લઈએ અને બ્રીફ ડિટેલિંગ જે છે એ આપણે સમજી લઈએ. શરૂઆત કરીએ એના વ્યક્તિગત જીવનથી. તો હવે વ્યક્તિગત જીવનની આપણે વાત કરી દઉં છું. આગળ વધીએ વ્યક્તિગત જીવનમાં. એનો જન્મ જે છે એ 12 મે 1820 ફ્લોરેન્સ શહેર ઇટાલીમાં થયો હતો, જેથી તેમનું નામ ફ્લોરેન્સ નાઇટિંગેલ પડ્યું હતું. એમના પિતાનું નામ જે છે એ વિલિયમ નાઇટિંગેલ હતું. માતાનું નામ ફ્લોરેન્સ નાઇટિંગેલ હતું. ખૂબ જ સમજદાર અને અભ્યાસ પ્રિય પર્સન હતા, અને ખાસ કરીને ગણિત, તર્ક અને સ્ટેટિસ્ટિક્સમાં એને વધારે પડતો રસ હતો. મૃત્યુ એમનું 13 ઓગસ્ટ 1910 લંડન ઇંગ્લેન્ડ ખાતે થયું હતું, જ્યારે તેઓ 90 વર્ષના હતા. એમની દફન વિધિ જે છે એ હેમ્સવાયર ખાતે માર્ગરેટ ચર્ચયાર્ડ ઈસ્ટ વેલોમાં એમની દફન વિધિ થઈ હતી. આ જે છે એનું બ્રીફ ડિટેલ જીવન વિશે. આગળ વધીએ આપણે. ફ્લોરેન્સ નાઇટિંગેલને ઘણી બધી રીતે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે એમને મધર ઓફ નર્સ, બ્રિટિશ સોશિયલ રિફોર્મર તરીકે ઓળખાય છે, સ્ટેટિસ્ટિશિયન અને ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ તરીકે ઓળખાય છે, અને તેઓ પ્રથમ નર્સિંગ થિયોરિસ્ટ તરીકે પણ ઓળખાય છે. થિયોરી એની આગળ આવશે, આપણે આમાં જ ભણવાનું છે, એ પણ તમને સમજાવીશ. ત્યારબાદ હવે દર 12મી મે એ ઇન્ટરનેશનલ નર્સિસ દિવસ ઉજવાય છે, અને આ દિવસ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને પ્રથમ ઇન્ટરનેશનલ નર્સિસ ડે જે છે એ 1965માં ઉજવાયો હતો. જી હા દર્શક મિત્રો, પ્રથમ ઇન્ટરનેશનલ નર્સિસ ડે 1965માં ઉજવાયો હતો. આગળ વધીએ આપણે. નર્સિંગ ક્ષેત્રમાં તેમનો પ્રવેશ આપણે હવે જોઈએ કે નર્સિંગ ક્ષેત્રમાં એમનો પ્રવેશ કઈ રીતે થયો. નર્સિંગ એ સમયે એક નીચું માનીતું કામ હતું, પણ ફ્લોરેન્સ નાઇટિંગેલની જે છે એને સમાજની પરવા કર્યા વગર આરોગ્ય સેવામાં પ્રવેશ લીધો. સેકન્ડ થિંગ આપણે વાત કરીએ તો તેણે જર્મનીમાં, આ એક આઈએમપી છે એ ધ્યાન રાખજો, જર્મનીમાં કાઇઝર સ્વર્થ ખાતે 1851માં તેણે તાલીમ લીધી હતી. આ જે છે એ બહુ બ્રીફ ડિટેલિંગમાં હું ગયો છું, બરાબર છે, કે એને જર્મનીમાં જે છે એને કાઇઝર સ્વર્થ ખાતે 1851માં એમણે તાલીમ લીધી હતી. હવે આપણે આગળ વધીએ. એમને કેટલા સન્માન મળેલા છે, બરાબર છે, એના વિશે આપણે હવે થોડી ઘણી વાતચીત કરીએ. આપણે હવે સન્માન બોલે તો એને એવોર્ડ કેટલા મળેલા છે આપણે જોઈ લઈએ. પ્રથમ એવોર્ડ એને મળ્યો 1883માં રોયલ રેડ ક્રોસ એવોર્ડ, અને એ એવોર્ડ જે છે એ બ્રિટિશ રાણી વિક્ટોરિયા તરફથી તેમને એનાયત થયો હતો. ત્યારબાદ ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ 1907માં મળ્યો. પ્રથમ મહિલા છે કે જેને આ સન્માન એમણે મેળવ્યું હતું. ત્યારબાદ લેડી ઓફ ગ્રેસ ઓફ ધ ઓર્ડર ઓફ એસટી જોન 1904માં આ એવોર્ડ તેને એનાયત થયો હતો. આ બધી વાત આપણે કરી જે છે એ એના જે એવોર્ડની છે. હવે આપણે વાત કરીએ થિયરી. ટોટલ જે છે એને 3 થિયરી આપેલી છે. પ્રથમ થિયરીની વાત કરું તો મોડર્ન થિયરી ઓફ નર્સિંગ, બીજી થિયરીની વાત કરું તો સાયન્ટિફિક થિયરી ઓફ નર્સિંગ, અને ત્રીજા નંબરની વાત કરું તો પાયોનિયરિંગ મોડર્ન નર્સિંગની થિયરી આપી હતી. આગળ આપણે વાત કરીએ તો પ્રથમ પ્રોફેશનલ નર્સિંગ સ્કૂલ, માર્ક માય વર્ડ્સ અગેન, પ્રથમ પ્રોફેશનલ નર્સિંગ સ્કૂલ 1860માં સેન્ટ થોમસ હોસ્પિટલ લંડનમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના થઈ હતી. થોડાક સમય પછી તેનું નામ, હવે આ છે ને દર્શક મિત્રો, આ જે જોજો આ બહુ અગત્યની વસ્તુ છે. થોડાક સમય પછી તેનું નામ ફ્લોરેન્સ નાઇટિંગેલ ફેકલ્ટી ઓફ નર્સિંગ એન્ડ મિડવાઇફરી થયું હતું. આ સ્કૂલ લંડનની કિંગ જ્યોર્જ કોલેજ ઓફ લંડનના અંડરમાં બંધાઈ હતી. ત્યારબાદ હવે એનું
ક્રિમિયન યુદ્ધમાં યોગદાન ઘણું એવું સારું યોગદાન હતું, એ આપણે હવે જોઈ લઈએ ફટાકથી. સી 1853 થી 1856 માં ક્રિમિયન યુદ્ધ શરૂ હતું. બ્રિટન અને રશિયા વચ્ચેના ક્રિમિયન યુદ્ધ દરમિયાન તેને બ્રિટિશ સરકારે તટસ્થ નર્સિંગ ટીમ માટે યુદ્ધમાં સારવાર અર્થે મોકલ્યા હતા. સેના માટે કામ કરતી વખતે તેણીએ દરરોજ દીવો લઈને હોસ્પિટલમાં રાઉન્ડ લેતા હતા, જેથી તેનું નામ લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાય છે. આપણે એને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખીએ છીએ, પણ શા માટે એને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાય છે એ અહીંયા ફરીવાર હું ક્લિયર કરું છું કે ભાઈ જે ક્રિમિયન યુદ્ધ શરૂ હતું એમાં સેના માટે કામ કરતી વખતે તેણે દરરોજ દીવો લઈને હોસ્પિટલમાં રાઉન્ડ મારતા અને દરેક જે સોલ્જર જે છે એની બહુ સારી રીતે સારવાર કરી, એટલા માટે તેને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એને બીજા પણ ઘણા અગત્યના કામ કર્યા છે. તબીબી વ્યવસ્થામાં સુધારો કર્યો, સફાઈ, પોષણ, પાણીના વ્યવસ્થિત સંચાલનથી મૃત્યુ દર 42% થી ઘટાડીને 2% કર્યો હતો. આ એક બહુ મેઇન અને મોસ્ટ ઓફ જે કહેવાય ને કે જે લોકો એમએસસી, જે લોકો નોર્સેટ અને જે લોકો એમ્સ ની તૈયારી કરી રહ્યા છે એની માટે બહુ ખાસમાં ખાસ આ વસ્તુ છે. તબીબી વ્યવસ્થામાં સુધારો કર્યો, સફાઈ, પોષણ અને પાણીના વ્યવસ્થિત સંચાલનથી મૃત્યુ દર 42% થી ઘટાડીને કેટલા ટકા કર્યો હતો? 2% કર્યો હતો. આગળ વધીએ. હવે આપણે જોવાનું છે એનું હોસ્પિટલ કેરિયર. હોસ્પિટલ કેરિયરમાં હોસ્પિટલ હાઇજીન અને સેનિટેશન તેમજ આંકડાકીય માહિતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જો અગેન હોસ્પિટલ હાઇજીન, સેનિટેશન અને આંકડાકીય માહિતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હવે આપણે એનું જોવાનું છે અન્ય યોગદાન. દર્શક મિત્રો, અન્ય યોગદાનમાં પણ એને ઘણું બધું ધ્યાન આપેલું છે. વિશ્વભરમાં આરોગ્યની નવી નીતિઓ અને હોસ્પિટલ વ્યવસ્થાપન વિકસાવ્યા. તેના આધારે નર્સિંગ વ્યવસાય વધુ વ્યવસાયિક અને માન્ય બન્યો, ગ્રાન્ટેડ બન્યો. હવે આપણે આગળ જોઈએ કે ક્વેશ્ચન જે છે આના કઈ રીતે પૂછાય છે. તો પહેલો ક્વેશ્ચન જે છે આમાંથી નીકળે, ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? તો કે 12 મે 1820. ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે કેવી રીતે જાણીતા હતા? તો કે લેડી વિથ ધ લેમ્પ તરીકે જાણીતા હતા. નર્સિસ ડે દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 12 મે, તેમના જન્મ દિવસે ઉજવાય છે. ક્રિમિયન યુદ્ધમાં તેનું યોગદાન શું હતું? સફાઈ, સારવાર અને મૃત્યુ દરમાં 2% સુધી ઘટાડો. નર્સિંગ માટે શાળાની સ્થાપના ક્યારે થઈ? તો કે 1860 લંડનમાં થઈ. આવી રીતે આમાંથી જે છે એ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. તો આ જે હતું એ આપણું ફ્લોરેન્સ નાઇટિંગેલ ની બ્રીફ ડિટેલિંગ હતી. દર્શક મિત્રો, દર વર્ષે 12મી મેના દિવસે જે છે ને એક ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ આપવામાં આવે છે. એ આપણે હવે જોઈ લઈએ કે ભાઈ આ એવોર્ડ નો શું છે. બરાબર, તો હવે એ પણ આપણે જણાવી દઉં. ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશેનો જે છે આખો એવોર્ડ જે છે એની હવે આપણે વાતચીત કરીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ. એવોર્ડ વિશે મૂળભૂત માહિતી. એવોર્ડનું નામ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ. અને કોણ આપે છે? તો કે ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. શરૂઆત 1973 માં કરવામાં આવી. વિતરણ કરનાર કોણ વિતરણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. પ્રતિ વર્ષે કઈ તારીખે કરે? તો કે 12 મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ના દિવસે જે છે એ આ થાય છે. ત્યારબાદ આનો ઉદ્દેશ્ય આપણે જોઈ લઈએ દર્શક મિત્રો. આનો ઉદ્દેશ્ય શું છે કે તો કે દેશભરના એવા નર્સિંગ સ્ટાફ અને મિડવાઇફ્સને સન્માન આપવું જેમણે દર્દીઓની સેવા માટે અનન્ય સમર્પણ બતાવ્યું હોય, મુશ્કેલીના સમયમાં ઉત્કૃષ્ટ સેવા આપી હોય, જેમ કે મહામારી અને વિપત્તિ. આપણે ખબર છે કે કોવિડ-19 એ કઈ રીતની મહામારી હતી. વિશેષતા એવોર્ડ આપવામાં આવે છે, પ્રમાણપત્ર આપવામાં આવે છે. બીજા નંબરે ₹50,000 થી 1 લાખ રૂપિયા સુધીની રોકડ રકમ. આ વર્ષ અનુસાર રોકડ રકમ જે છે એ બદલાતી રહેતી હોય છે. બરાબર. શિલ્ડ અથવા તો મેડલ આપવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે વર્ષ 2021 થી 2025 દરમિયાન જે છે એ કોને કોને લોકોને આ એવોર્ડ જે છે એ પ્રાપ્ત થયો હતો. વર્ષ 2021 ની વાત કરું તો ચતુરભાઈ ખીમાભાઈ દાફડા, શ્રીમતી વર્ષાબેન ડી રાજપૂત. 2022 અને 23 માં શ્રીમતી સુગંધી કે જે તમિલનાડુના એક નર્સ છે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સહાયક નર્સ તરીકે, મિડવાઇફ તરીકે સેવા આપી. એ બદલ તેમને જે છે એનો એવોર્ડ આપવામાં આવેલો.
બીજા નંબરની વાત કરીએ તો 2024માં શ્રીમતી ડોલી બિસ્વાસ કે જે કોલકાતામાં રહે છે એમને પણ આ એવોર્ડ આપવામાં આવેલો છે. શા માટે આપવામાં આવ્યો હતો તો કે 2024માં દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં હાર્ટ એટેક પીડિત મુસાફરની જીવન બચાવવાની કામગીરી માટે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ બહુ મેઇન વસ્તુ છે અને બરાબર, અને આ વિશિષ્ટ એવોર્ડ છે. 2025માં શ્રીમતી વી લાલહમંગાઈ મિઝોરમના જે નર્સ છે એમને મળ્યો હતો કે જે એઝવલ સિવિલ હોસ્પિટલની સિનિયર નર્સિંગ ઓફિસર તરીકે સેવા આપી હતી, એને મળ્યો હતો. ત્યારબાદ શ્રીમતી ડિમ્પલ અરોરા કે જે દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલમાં સિનિયર નર્સિંગ ઓફિસર તરીકે જીવનભર આરોગ્ય સેવા માટે સન્માનિત કરવામાં આવેલા છે. તો વર્ષ 2021 એક બહુ સ્પેસિફિક વસ્તુ અગેન ફરીવાર હું કહેવા માંગુ છું. બહુ જે આપણા જે 2021માં શ્રી ચતુરભાઈ દાફડા જે છે બરાબર છે, એમણે બહુ સારી એવી સેવા આપી હતી અને આપણે સરટી હોસ્પિટલના છે શ્રી ચતુરભાઈ ખીમાભાઈ દાફડા, બરાબર, જે સરટી હોસ્પિટલમાં કાર્યરત છે. તો આશા રાખું છું કે આ આખો જે એપિસોડની જે પણ માહિતી જે છે એ તમને બહુ સારી રીતે અને ઇઝી વેમાં અને બહુ બ્રીફ ડિટેલિંગ સાથે સમજાણી. આભાર.